જો મિત્રો આ ગાંધીગીરમાં જઈ રહ્યા છે ખજૂરભાઈ, એમની આ રેલી પબ્લિકને તમે જોઈ રહ્યા છો વિડીયામાં, કેટલો સપોર્ટ છે પબ્લિકનો, અને ગાંધીગીરમાં રેલી કાઢી છે જે તમે જોઈ રહ્યા છો વિડીયામાં. ખજૂરભાઈએ કર્યો કીર્તિ પટેલ ઉપર આકરા પ્રહાર. જુઓ મિત્રો, આગળ જોતા રહેજો, જોવાનું ખૂબ સારું એવું મળશે તમને. ખજૂરભાઈ બહુ સારા એવા ને આકરા પ્રહાર કરી રહ્યા છે, તો તમે જોવાનું ભૂલતા નહીં પૂરો વિડીયો મિત્રો. ભાઈ આવી ગયા છે ગુજરાતમાં. જુઓ મિત્રો, આકરા પ્રહાર કીર્તિ પટેલ ઉપર, તો જોવાનું ભૂલતા નહીં. આગળ જુઓ, બહુ સારું એવું વક્તવ્ય બતાવી રહ્યા છે એવા આપણા ખજૂરભાઈ, લોક લાડીલા ખજૂરભાઈ. ખજૂરભાઈને જોવાનું ના ભૂલતા મિત્રો, જોયા વગર ભૂલતા નહીં મિત્રો. કીધું કે ખજૂરભાઈ આ ના કરે, ખજૂરભાઈ પેલું ના કરે, અલ્યા ખજૂરભાઈ ધારે ને એ કરે. ચાલ હટ નીકળ. તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તાન માનીને ધનથી ગરીબોની સેવા કરશે. તમારી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા. હે કાકા, બોલો બોલો બોલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી સાહેબ, તો હા, હું શું કહું છું કે ખજૂરભાઈ માણસ તમને કેવો લાગે? અલ્યા ભગવાન નો માણસ છે ખજૂરભાઈ તો. અને કીર્તિ પટેલ? અલ્યા ભાઈ હવે કીર્તિ પટેલ આજકાલ નો કેવરાય બરોબર. અને મેં સાંભળ્યું છે છોકરાના ફોનામાં આયું છે કે મારા બેટા એમ કે છે કે ખજૂરભાઈ આમ વેચાઈ ગયો ને આમ વેચાઈ ગયો ને આવું કરે છે ને તેવું. અલ્યા ઓલો ભગવાન નો માણસ છે, ભૂંડો ભલા માણસ. તમે જોવા તો આખા ગુજરાતમાં 300 400 ઘર બનાવ્યા છે. કાકા તમારું શું કેવું છે? હું તો એટલું જ કહું છું કે ખજૂરભાઈ ભગવાનનો માણસ છે. ઓકે, હવે ખજૂરભાઈ મકાન બનાવી આલે ગરીબ માણસોને, સાચું ખોટું? સાચું 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 જ છે ને? 100%. 100%. તો મિત્રો જુઓ, ખજૂરભાઈ ના વિશે માણસો કોઈ પણ વિરુદ્ધ પક્ષમાં બોલવા માંગતા નથી. કોઈ પણ ના બોલે ખજૂર. આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે રૂખાઓની જરૂર છે. હું કામ કરું છું, મનથી કરું છું. પૈસાનો સવાલ છે કે ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે. અને જે સેવા મારી સેવા કરતો હોય, પૈસાનો સવાલ નથી. મારી બાઈ, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથે આવું છું. એમના નથી આ નતર કરોડો રૂપિયા છે લોકો પાસે, પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતી. લોકોને આજે પેટમાં દુખે છે, પણ તમે ગમે તો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મનને ધનથી ગરીબોની સેવા કરશે. થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા, તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈને હું થાય છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે, ત્યારે તમે બધા આવ્યા છો મારી પાસે. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું, આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા નોતા હોય, ટાંડાની કમાણીથી મહેનત ન કરવી હોય, એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થવું પડશે. જવાબ જેને આપવાનો હોય એને આપવાનો હોય. હા કે ના? ખજૂરભાઈ સિંહ તેલ લોકો માટે દિવસ રાત દોડું છું, તો તમે મારું તેલ નહીં લો? એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર 2 રૂપિયા ભલે મોંઘું હોય, પણ જે કમાઉં છું ને સેવામાં જ વાપરું છું. આ વટથી કહું છું. એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈ નું સિંગ તેલ પોગાડી દેજો. હા કે ના? તમને નો કેવું, મારી બહેનોને કહેવાનું રસોડું
એનું ને મારે કહેવાનું. બહુ જ હડકાઈ થઈ કારણ કે બધાને સોટવા જ દોડે છે પણ મને લાગે છે કે આની માનસિકતા ફૂલ ઘટી ગઈ છે એને દવાખાનાની જરૂર છે અને લઈ આવો આપણા ગીર સોમનાથમાં. જો મિત્રો આ ગાંડીગીરની સિંહણ જો આટલું બોલી શકતી હોય ખજૂરભાઈ માટે તો તમે ભાઈઓ આપણે શું કરી રહ્યા છો? તામ તોડ જવાબ આપો તો એને ખબર પડે કે ના આ ખજૂરભાઈના કેટલા સપોર્ટરો છે અને કેવા કેવા માણસો ખજૂરભાઈના સપોર્ટમાં પડ્યા છે. એમને તમે તાળીથી જવાબ આપો, પથ્થરથી જવાબ આપો એટલે એને પણ ખબર પડે કે જો એક આ લેડીઝ આવા જવાબ આલે છે તો આપણે કેમ જવાબ ના આપી શકીએ. સાચી વાત છે ભાઈ, એક નંબર. આ તારું કેવું એકદમ સાચું છે અને જવાબ આપવો જ પડે. ગુજરાતમાં જે લોકો કોઈ આગળ સારું કામ કરે છે એ એમને લોકોને પેટમાં દુખે છે. તો મિત્રો જોવો તમે આગળ આ ગીરની સિંહણ શું બોલી રહી છે અને કેવો જવાબ આપી રહી છે આને કીર્તિ પટેલને. તો મિત્રો જોવાનું ભૂલતા નહીં પૂરો વિડીયો છેલ્લે લાસ્ટ સુધી. કરે છે પરંતુ જે ખજૂરભાઈના ચાહકો છે એમને જે મદદ કરી છે, જે લોકોને આગળ આવ્યા છે એ લોકો પણ ચૂપ રહેવાના નથી. એમના સપોર્ટ ની અંદર તો 100% બોલવાના છે અને આગળ આવવાના છે. તો લ્યો હવે સૌથી પહેલા આ બેન નો વિડીયો જોઈ લો જે કીર્તિ પટેલ ને શું કહી રહ્યા છે. હમણાં ઇન્સ્ટાગ્રામ માં એક દીકરી બહુ જ હડકાઈ થઈ કારણ કે બધાને સોટવા જ દોડે છે પણ મને લાગે છે કે આની માનસિકતા ફૂલ ઘટી ગઈ છે એને દવાખાનાની જરૂર છે અને લઈ આવો આપણા ગીર સોમનાથમાં. આપણે પોપટમાં એને ફ્રીમાં સારવાર અપાઈશું, જલ્દીથી લઈ આવો. હાલમાં ખજૂરભાઈનો વિરોધ બહુ થઈ રહ્યો છે કારણ કે માણસથી થાતું તો નથી પણ જે માણસ સારું કામ કરે એનું પણ જોઈ નથી શકતા. આપણાથી 5 પૈસાની મદદ તો નથી થઈ શકતી પણ જે માણસ કરે એનો સપોર્ટ કરો, એની મદદ કરો કેમ કે આપણે થોડી ઘણીનો સપોર્ટ કરશું તો એનો હોસલો જાગશે કે નહીં મારા સપોર્ટ કરવા માણસો છે. તમે એનો વિરોધ ન કરો. ગીર સોમનાથમાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું ને ત્યારે કોઈને હાથ નતો જાયલો તેથી આ ખજૂરભાઈ હાથ જાયલો તો માણસને રહેવા મકાન પણ નતા તેથી આ ખજૂરભાઈએ મકાન બનાવીને આપ્યા હતા. જી બેનનો ભાઈ નતો ને એનો આ ભાઈ બનીને ખજૂરભાઈ રહ્યો ને જી માયુનો દીકરો પણ નતો ને એનો ખજૂરભાઈ દીકરો બનીને પણ રહ્યો. કે હું તો માનું છે કે ઉપરથી ભગવાન આવે કે ન આવે પણ આ દુનિયામાં માનો તો ખજૂરભાઈ જેવો ભગવાન કોઈ પણ નહીં બની શકે. જય હો ખજૂરભાઈ.